નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે પાઠ 3 ભારતના બંધારણ વિશેની પ્રાથમિક માહિતી છે એ મેળવેલી છે. આજે હવે આપણે પાઠ 4 વિશેની માહિતી મેળવવાની છે. પાઠ 4 ની શરૂઆત કરતા પહેલા આગળના સિલેબસ ઉપર થોડીક નજર ફેરવી લે. પાઠ 1 આપણે જોયો હતો કે અંગ્રેજો છે એ ભારતમાં કઈ રીતે આવ્યા. તો એમાં આપણે એક પછી એક ટોપિકની માહિતી છે એ મેળવતા ગયા હતા કે સૌ પ્રથમ પોર્ટુગીઝો આવ્યા, પછી ડચ લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પ્રજા છે આવતી ગઈ અને પોતાનું વ્યાપારી શાસન છે એ જમાવતા ગયા. છેલ્લે આપણે છે એ પહેલા જ પાઠમાં માહિતી મેળવી લીધી. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. સિરાજને છે એ દગાથી મારી નાખવામાં આવ્યો. ત્યારબાદ જે પણ કાંઈ 64માં બક્સરની લડાઈ થઈ અને એના કારણે છે એ અંગ્રેજો છે એ વેપારીમાંથી શાસક રાજા બનવાની જે પણ કાંઈ તૈયારી છે એમાં આગળ આવ્યા અને છેલ્લે રોબર્ટ ક્લાઇવ છે એ રાજા બની ગયો બંગાળનો. ત્યાં લગીની માહિતી છે એ આપણે પાઠ 1માં જોઈ હતી. બીજો પાઠ છે આપણે ભૂગોળને લગતો હતો, આપણી આસપાસ તો એમાં આપણે 4 આવરણો જોયા. ત્રીજો પાઠ છે એ રાજનૈતિક વ્યવસ્થાનો હતો, એટલે કે રાજકીય બાબતોનો હતો. એમાં આપણે છે ભારતના બંધારણ વિશે જોયું. અને હવે પાઠ નંબર 4 છે પાછો આપણને ઇતિહાસનો આપેલો છે, અંગ્રેજો વિશેની માહિતી. રસપ્રદ ટોપિક છે, સમજવામાં પણ આપણને સરળ પડે એવો છે. વધારે સમય ન લેતા પાઠની શરૂઆત આગળ કરીએ. જોઈએ પાઠ 4, વ્યાપારી શાસકો કેવી રીતે બન્યા. શરૂઆતમાં જ આપણને પ્રશ્ન આપેલા છે કે જે વ્યાપારી છે, વેપાર કરવા માટે જે પ્રજા આવી હતી એ રાજા કઈ રીતે બની ગઈ. તો જોઈએ એના વિશેની માહિતી. રિસેસમાં બાળકો પુસ્તકાલયનું વાંચન કરતા હતા, પુસ્તકાલયમાં વાંચતા હતા. વિદ્યાર્થીઓ છે રિસેસ હતી લાઇબ્રેરી બેઠા બેઠા વાંચતા હતા. જય અને મિતાલી 2 બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. આ વાર્તાથી આપ સૌ પરિચિત જ છો કે 2 બિલાડી હતી અને એક વાંદરો હતો. એકને ભૂખ લાગી એટલે ઘરમાંથી જઈ અને રોટલી લઈ આવી. બીજી જોઈ ગઈ એટલે 2 બિલાડી એક રોટલી માટે છે એ લડતી હતી. બેને આ રોટલી માટે લડતા જોઈ અને વાંદરાએ છે એ જોયું એટલે વાંદરો છે આવ્યો ને કીધું ઉભા રહ્યો તમે બાજુમાં, હું તમને બેને ભાગ પાડી દઉં. વાંદરો છે એ ત્રાજવું લઈ આવ્યો. રોટલીનો છે નાના મોટા કટકા કર્યા. જે બાજુ ત્રાજવું નમતું જાય એમાંથી રોટલીનો કટકો કાપીને વાંદરો ખાતો જાય. 2 બિલાડી છે એ સામ સામે જોતી રહે છે અને અંતે આખી રોટલી છે એ વાંદરો ખાઈ જાય છે. અહીંયા સેમ ટુ સેમ એ જ ટોપિક આપણે શીખવાનો છે. વાંદરાની જગ્યાએ અંગ્રેજોને મૂકી દો અને બિલાડીની જગ્યાએ આપણા દેશી રજવાડાને મૂકી દો. આપણો આ પાઠ પૂરો. અંગ્રેજોએ જ આ જ કર્યું કે 2 રાજાઓને લડાવ્યા, રાજાઓ છે લડતા રહે, પાછળથી હુમલો કરી રાજ્ય લઈ લેવાનું અને રાજાઓનું પૂરું. એટલે વાંદરાની જેમ અંગ્રેજોએ ચાલાક ચતુરાઈ વાપરી અને આપણા રજવાડાઓ છે એને કબજે કરી લીધા. જોઈએ આગળ. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો, આ પણ એક નીતિ છે. 2ની લડાઈમાં ત્રીજો ફાવે. આપણે કહેવત છે એ પ્રમાણે રાજાઓને લડાવીને અંગ્રેજો રાજસત્તા લઈ જતા. 2ની લડાઈમાં ત્રીજો ફાવે. અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ વિસ્તાર છે વધારેલો હતો. અંગ્રેજોએ આ જ નીતિનો ઉપયોગ કર્યો કે 2 ટાઈમ બધાવાના અને રાજ્ય લઈ લેવાનું અને પોતાનો રાજ્ય વિસ્તાર છે મોટો કર્યો તો વધાર્યો હતો. સર એ કેવી રીતે? જયે સવાલ કર્યો. જયે પ્રશ્ન પૂછ્યો કે આ કઈ રીતે થઈ શકે? વર્ગ શિક્ષકે કહ્યું કે સારું, ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાની હુકુમત સ્થાપી તેના વિશે વાત કરું. શિક્ષક કહે છે કે ચાલો ક્લાસમાં રિસેસ છે આપણો પૂરો થાય છે, હવે હું તમને માહિતી જણાવું કે આ નીતિનો ઉપયોગ કરી અને અંગ્રેજો કઈ રીતે આખા ભારતમાં છે એ શાસક બની ગયા. 2ની લડાઈમાં ત્રીજો ફાવે. વાંદરાની જેમ અંગ્રેજોની ચતુરાઈ અને બિલાડીની જેમ આપણા રાજાઓની મૂર્ખતા, એના કારણે વેપારી છે એ રાજા બની ગયા. જોઈએ આગળ. બાજુમાં તમને લોકોને ફોટો આપેલો છે. અંગ્રેજોએ છે ભારતના કયા કયા રાજ્યો છે પોતાના કબજામાં લઈ આવેલા હતા. 1795માં કયા રાજ્ય છે, પછી 1805માં છે, 1815 છે અને 1856માં કયા કયા રાજ્યો પોતાના કબજે કરેલા છે એનો ફોટો આપેલો છે. ગવર્નર જનરલ વેલેસ્લી છે અહીં આપણને દર્શાવેલા છે. જોઈએ આગળ. આગળ આપણે એ માહિતી મેળવવાની છે કે અંગ્રેજો બંગાળના શાસકો બન્યા પછી આખા ભારતમાં કઈ રીતે પહોંચ્યા. તો જોઈએ 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ એટલે સપાટી ઉપર અંગ્રેજો એક નવી જ રાજશક્તિ તરીકે ઉભરાવા લાગ્યા. 18મી સદીનો અંત ભાગ આપણને બધાને ખબર છે. ઔરંગઝેબ ક્યારે મર્યો હતો?
ઈસવીસન 1707માં. પછી બક્સરની લડાઈ થઈ, રોબર્ટ ક્લાઇવ છે બંગાળનો રાજા બની ગયો. એ 18મી સદીના અંત ભાગમાં અંગ્રેજો છે ભારતની રાજ વ્યવસ્થા ઉપર એક નવા જ રાજા બની અને ઉભરવા લાગ્યા, એટલે કે શાસન જમાવવા લાગ્યા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા જ આવ્યા હતા? અંગ્રેજોની ઈચ્છા ભારતમાં રાજા બનવાની નહોતી. ઉદ્દેશ્ય શું હતો? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600 ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ભારતમાં જઈ વ્યાપાર કરો અને ધનવાન બનો, આ ઉદ્દેશ્યથી કંપની સ્થાપી અને અંગ્રેજો આવ્યા હતા. 1608 હોકિન્સ જહાંગીર પાસે મંજૂરી માંગી, ન મળી, પાછો વહી ગયો. ટોમસ રો આવ્યો, મંજૂરી મળી ગઈ, વ્યાપાર ચાલુ કર્યો. ઉદ્દેશ્ય શું હતો? વેપાર કરવાનો. અને પછી શું થયું જોઈએ. તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? આવ્યા હતા ખાલી વેપાર કરવા, તો રાજા કઈ રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. અંગ્રેજો સાથે આવી ઘણી બધી નીતિ અનીતિઓ જોડાયેલી છે, એના વિશે આપણે જોવાનું છે. મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો. રાજા બનવા પાછળનું કારણ શું? તો કે રાજા બની જાય એટલે સંપૂર્ણ સત્તા એના હાથમાં આવી જાય, એટલે પોતાને જે રીતે વ્યાપાર કરવો એ રીતે વ્યાપાર કરી શકે. આથી સરળતા માટે રાજકીય વગ વધારવા અંગ્રેજ રાજનીતિ અપનાવી. રાજકીય વગ, રાજકીય લાગવાગ વધારવા માટે એ લોકોએ છે શું કર્યું? નવી રાજનીતિ અપનાવી કે ધીમે ધીમે એક એક રાજ્ય છે એ પહેલા વ્યાપારી સત્તા નીચે લાવવું, પછી રાજા બની જવું. તો જોઈએ, વિચારોમાં પ્રશ્ન આપેલો છે. આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા માટે આવે તો તેઓ સમય જતા શું સત્તાધીશ થઈ શકે? વર્તમાન સમય જોવો તમે, ભારતે ચીનની ઘણી બધી એપ્લિકેશન બંધ કરી દીધી, ટિકટોક સહિત, અને હજી પણ એવી એપ્લિકેશનો બંધ કરવાની તૈયારીમાં છે. એવું કહેવાય છે કે ભારત અને ચીન વચ્ચે અત્યારે વ્યાપારી યુદ્ધ હાલે છે. ભારત સરકાર આત્મનિર્ભર યોજના છે અમલમાં મૂકેલી છે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરો, જેનાથી આપણા દેશને ફાયદો થશે. તો અત્યારે ઘણી બધી કંપનીઓ ભારતને ઓફર કરી છે કે અમે તમારા દેશમાં આવીએ અને તમારા દેશમાં છે એ તમારા હિસ્સા સહિત અમે વ્યાપાર છે કરીએ. તો શું એવી કંપનીઓ ભારતમાં આવે અને પછી રાજા બની શકે, વડાપ્રધાનનું પદ લઈ શકે? તો કે ના, ક્યારેય લઈ શકે નહીં. શા માટે ન લઈ શકે? તો કે અત્યારે આપણે સરકાર છે, ત્યારે રાજાશાહી હતી. રાજાઓની મૂર્ખતાના કારણે અને અંગ્રેજોની ચતુરાઈના કારણે એ લોકો છે એ રાજા બની ગયા હતા. અત્યારે એ વસ્તુ શક્ય નથી. હવે આપણે આગળ જોયું હતું કે રોબર્ટ ક્લાઇવ છે એ રાજા બની ગયો. એ એક કંપનીનો અધિકારી હતો. એનું શાસન પૂરું થાય અને પછી નવો ગવર્નર જનરલ આવે, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે અધિકારીઓ હોય, ગવર્નર જનરલ હોય, એનો સમયગાળો હોય 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, એને કાર્ય પ્રમાણે હોય. એટલે રોબર્ટ ક્લાઇવનો સમયગાળો પૂરો થાય અને નવો ગવર્નર જનરલ આવે, વેલેસ્લી. આ વેલેસ્લીની જે વિસ્તાર યોજના છે બહુ મહત્વની છે. ઘણી બધી જગ્યાએ આપણને પૂછાઈ શકે છે કે વેલેસ્લીએ છે પોતાનો રાજ્ય વિસ્તાર કઈ રીતે કરેલો હતો. તો જોઈએ એ વેલેસ્લીની વિસ્તાર યોજના. વિસ્તાર એટલે જે પણ કાંઈ છે એ રાજ્ય વિસ્તાર વધારવા માટેની યોજના છે. વેલેસ્લી બહુ ચતુર વ્યક્તિ હતો, અંગ્રેજ અધિકારી છે. ચતુરાઈ વાપરી અને એને એક યોજના બનાવી. યોજના કેવી હતી કે પેલા રાજાને પોતાના મિત્ર બનાવવાના, મિત્ર બની જાય પછી સૈન્ય આપવાનું. સૈન્ય છે એ રાજાના રાજ્ય મારી અને ખર્ચો બધો રાજાએ ઉપાડવાનો. ધીમે ધીમે જતા રાજાએ પોતાનું સૈન્ય કાઢી નાખ્યું ને અંગ્રેજ સૈન્ય છે રાખવા લાગ્યા. પછી અંગ્રેજોએ છે એ ઇંગ્લેન્ડથી સૈનિકો છે એ મગાવી અને દેશી રજવાડામાં પોતાનું સૈન્ય છે એ વધારવાનું ચાલુ કરી દીધું. આપણા રાજાઓને એમ થતું કે નહીં, અંગ્રેજો આપણા મિત્ર છે, આપણને સૈન્ય આપે છે, જ્યારે આપણે લડાઈ કરવાની થાય ત્યારે આપણે એ સૈનિકોનો ઉપયોગ કરશું. એટલે રાજાઓએ પોતાનું સૈન્ય છે એ બાદ કરી નાખ્યું, એટલે કે કાઢી નાખ્યું. અને પછી અંગ્રેજોએ સૈન્યની સાથે સાથે સેનાપતિ આપવાની શરૂઆત કરી અને ધીમે ધીમે પોતાનો એક અંગ્રેજ અધિકારી છે એ પણ પોતે રાજ્યમાં છે દાખલ કરવા લાગ્યા. આ યોજના છે એ મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજાને બહુ વ્યવસ્થિત લાગી કે નહીં, આ તો બહુ સારામાં સારું છે, આપણા સૈનિકો રાખવા ન પડે, એને છે આપણે પગાર આપવો ન પડે, બધી રીતે આપણને ફાયદો, ને આપણા કરતાં અંગ્રેજ સૈન્ય વધારે ચડિયાતા છે. એટલે રાજાઓ છે એ આ સૈન્ય છે ભેગું કરવા લાગ્યા અને પછી ધીમે ધીમે અંગ્રેજો છે બે બિલાડીની જેમ રાજાઓને લડાઈમાં ઉતાર્યા અને બે બાજુ અંગ્રેજ સૈન્ય, રાજાઓ લડે, રાજા મરે અને રાજ્ય છે ખાલી થાય. એ યોજના એટલે વિસ્તાર યોજના. જોઈએ
વેલેસ્લીની વિસ્તાર યોજના અથવા તો સહાયકારી યોજના. સહાય મદદ કરવાના બાને રાજ્ય લઈ લેવાનું. જો એ વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યું, રોબર્ટ ક્લાઇવ પછીનો ગવર્નર જનરલ એટલે કોણ? ગવર્નર જનરલ વેલેસ્લી. ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. આગળ આપણે પહેલા જ પાઠમાં જોઈ ગયા, ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બે વચ્ચે વ્યાપારી હરીફાઈ છે એ ચાલુ હતી અને આ હરીફાઈ છે હવે વધારે આગળ જોર પકડતી હતી. એમાં ઘણા બધા ઝઘડાઓ અને છેલ્લે લડાઈ પણ થાય છે. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર શક્તિશાળી ન બને તે માટે ભારતમાં દેશી રાજ્યોની અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લી યોજના બનાવી છે. સહાયકારી યોજના કહેવાય છે. સહાયકારી યોજના એટલે શું? તો કે ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને એટલા માટે દેશી રજવાડાના જે રાજ્ય વહીવટ છે એમાં પગ પેસારો કરવા માટે, દખલગીરી કરવા માટે વેલેસ્લીએ જે યોજના બનાવીને કહેવાય સહાયકારી યોજના. તો જ પ્રશ્ન ઉભો થાય કે સાહેબ શું આપણા રાજા મૂર્ખ હતા? એ અંગ્રેજોનું સૈન્ય લઈ લીધું, એના સેનાપતિ રાખ્યા, અધિકારી રાખ્યા, તો આપણા રાજા શું કરતા? અંગ્રેજોનું કાર્ય જ એ હતું. ઘણી વખત છે એ ગામડે ગયા હોય તો આપણને એવા કિસ્સા સાંભળવા મળે કે રાતે છે અમે સૂતા હતા અને ઉંદર છે એ બડકું ભરીને વયો ગયું. ઉંદરનું કામ કેવું? આપણી પગ ઉપર છે એ પોતે ફૂંક મારતો છે, જેના કારણે આપણને ઠંડી હવા આવે. ઠંડી હવા આવે ને પછી આપણી ચામડી છે એ ખાઈ જાય. પ્રાણીઓમાં પણ આવું હોય. ઘણી વખત પ્રાણીઓને પણ છોલી નાખે, માણસોને પણ છોલી નાખે, જેને ડાયાબિટીસ હોય ને આ વધારે થાય. આમ અંગ્રેજોએ આવું કહ્યું, રાજાને ફૂંક મારતા ગયા ને ખાતા ગયા. તો સહાયકારી યોજના એટલે શું? તો કે અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા માટે જે દેશી રજવાડા હતા એની સત્તામાં દખલગીરી કરવા માટે જે યોજના બનાવી વેલેસ્લી, એ કઈ? સહાયકારી યોજના. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું હતું. અંગ્રેજોને લશ્કર આપણે આપણા રાજાઓને સારું લેવું કે નહીં, આ તો સારું છે, અંગ્રેજો આપણને લશ્કર આપે છે. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યએ ઉપાડવો પડતો હતો. જે ખર્ચ પોતાના સૈન્યને આપતા એ ખર્ચ હવે અંગ્રેજ સૈન્યને આપવાનો. અંગ્રેજોને ફાયદો વધારે, કારણ કે એક તો કે ભારતમાં એનું સૈન્ય વધતું જાય, બીજું તો કે અંગ્રેજોના સૈનિકોને ખાવા પીવાનું એવું કંઈ આપવું ન પડે, બધી રીતે ફાયદો. અને રાજાઓને એક વસ્તુ દેખાણી, શું? તો કે આપણા સૈનિક કરતા અંગ્રેજ સૈન્ય છે વધારે સારું છે, તાલીમબદ્ધ છે, એટલા માટે સૈન્ય રાખતા. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રહેતો. સૈન્ય તો આપ્યું પણ હવે અંગ્રેજ અધિકારી પણ રાખવા લાગ્યા. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેના પ્રતિનિધિ સચવાતા. અંગ્રેજોને ફાયદો, એનો સૈનિકો સચવાઈ જતા, અંગ્રેજોને ખર્ચ નહોતો આપવો પડતો. બીજું, એના અધિકારીઓ પણ સચવાતા, એ પણ વિના ખર્ચે. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો તે ઉપયોગ કરી શકતા નહીં. હવે રાજા સિવાયના તમામ અધિકારીઓ છે પ્રધાનમંડળને બાદ કરતા અંગ્રેજોને આવી જાય તો પછી રાજા છે એ અંગ્રેજ સૈન્યનો ઉપયોગ કરી શકતા નહીં. આ તો એવું થયું કે જે પણ કાંઈ છે એ શિયાળ કીધે દ્રાક્ષ નો અંબાણી, પછી એમ કીધું દ્રાક્ષ ખાટી છે. આપણા રાજાઓને આવું જ થયું. પહેલા તો એને દ્રાક્ષ જોયું તો બહુ મજા આવી કે નહીં બહુ મસ્તની દ્રાક્ષ છે, પછી ઠેકડા માર્યા, દ્રાક્ષ નો અંબાણી, એટલે એમ કીધું કે આ દ્રાક્ષ ખાટી છે. સેમ ટુ સેમ હાલત આપણા રાજાઓની થઈ. અંગ્રેજ સૈન્ય બહુ સારું લાગ્યું, પછી ઉપયોગ ન કરી શક્યા. ત્યારે સમજાણું કે લે આ તો આપણા માટે નુકસાનકારક છે, પણ ત્યારે સમય વયો ગયો હતો. સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. ઘણા બધા રાજાઓ છે એ અંગ્રેજોની આ ચતુરાઈમાં આવી ગયા. સૌપ્રથમ છે એ હૈદરાબાદનો નિઝામ છે એમાં ફસા. નિઝામ પોતાના રાજ્યને બચાવવા માટે અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારે છે. હૈદરાબાદનો રાજા હતો. મરાઠાઓ, આ લગભગ મરાઠાઓ છે મારા ખ્યાલ મુજબ, એની સાથે લડાઈમાં પહેલા અંગ્રેજોએ મરાઠાઓ અને નિઝામ બંને વચ્ચે છે એ લડાઈ કરાવી અને એ લડાઈમાંથી પોતાનું હૈદરાબાદ બચાવવા માટે નિઝામે અંગ્રેજોની મદદ માંગી. અંગ્રેજોએ કીધું કે અમે મદદ કરવા માટે તૈયાર છીએ પણ અમારું સૈન્ય પછી તારે રાખવું પડશે, એટલે નિઝામે હા પાડી અને ત્યાંથી સૌપ્રથમ સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર રાજ્ય કયું? તો કે નિઝામ રાજા અને હૈદરાબાદ રાજ્ય, જેમાં નિઝામ મૈસૂર અત્યારનું કર્ણાટક, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો સહાયકારી યોજના સ્વીકારવા લાગ્યા. લડાઈ કરાવે, સૈન્ય આપે, મદદ કરે, પછી સહાયકારી યોજનાનો ભોગ બનતા. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના કેવી હતી? મીઠા ઝેર છે એ શરૂઆતમાં તો બહુ સ્વાદિષ્ટ લાગે, નહીં બહુ સારું છે, મારું રાજ્ય બચાવી લીધું,
પણ પછી અંગ્રેજો જે ચાલાકી વાપરતા એના કારણે રાજાઓ છે હેરાન થતા. શરૂઆતમાં રાજવીને સલામતી અને મદદ દેખાતી. શરૂઆતમાં રાજાને સલામત દેખાતી કે નહીં, મારું રાજ્ય સલામત છે, અંગ્રેજો મને મદદ કરે છે. પરંતુ ધીમે ધીમે વાસ્તવમાં હકીકતમાં તો તે ગુલામીનો અનુભવ જ કરાવતી હતી. ધીમે ધીમે તો રાજાઓ છે એને ખબર પડતી કે આ તો ગુલામ બનાવવા માટેની યોજના છે, પણ ત્યાં સમય વયો જાય છે, રાજાઓ પછી કંઈ કરી શકતા નથી. આ અંગ્રેજો છે બુદ્ધિશાળી, વાંદરાને પણ એક બાજુ મૂકે એવી નીતિ અંગ્રેજ શાસનોએ અપનાવી લીધી. એના કારણે જ પોતે છે એ ભારતમાં સત્તા સ્થાપી શક્યા. જોઈએ આગળ વેલેસ્લીની આ વિસ્તાર યોજના, સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યો? હૈદરાબાદ રાજ્યનો નિઝામ. શા માટે બન્યો? તો પોતાનું રાજ્ય બચાવતું એટલા માટે આ સહાયકારી યોજના સ્વીકારી લીધી, પણ પછી એક રાજાઓએ સ્વીકારતા જાય છે. પછી મૈસૂર એટલે કે કર્ણાટક અને પછી અયોધ્યા, આ બધા રાજાઓ છે એ સહાયકારી યોજનાનો ભોગ બને છે. તાંજોર અને કર્ણાટક પણ આવા જ હાલ થયા. મૈસૂર એ કર્ણાટકનો એક ભાગ છે, તાંજોર છે એ પણ કર્ણાટકમાં આવે, અને એ બધા રાજ્યો છે એના પણ આવા જ હાલ થાય છે. બધા એક પછી એક શું કરે છે? સહાયકારી યોજનાનો ભોગ બને છે. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યો. મરાઠા ત્યારે સૌથી વધારે શક્તિશાળી ગણવામાં આવતા, પણ અંગ્રેજોએ મરાઠા સરદારો હતા એની વચ્ચે અંદરો અંદર લડાઈ ઝઘડા કરાવ્યા અને એને ભાંગી નાખ્યા. એકતા એ સૌથી મોટી તાકાત છે, પણ આ અંગ્રેજો છે એ એકતા તોડી અને પછી ગમે એવું મોટું રાજ્ય હોય એ રાજ્યને છે એ હડપી લેવાની, લઈ લેવાની કોશિશ છે એ કરતા અને પોતે છીનવી પણ લેતા. નકર એ સમયગાળા દરમિયાન મરાઠા છે સૌથી વધારે શક્તિશાળી હતા, પણ મરાઠાનું આખું શાસન એના સરદારો ઉપર હાલતું. એ સરદારો વચ્ચે એકતા હતી, એકતા અંગ્રેજોએ છે તોડાવી નાખી અને પછી છે અંદરો અંદર લડાઈ ઝઘડા કરાવ્યા અને એના કારણે છે છેલ્લે મરાઠા સામ્રાજ્ય છે એ નાશ પામે છે અને એ પણ સહાયકારી યોજનાનો ભોગ બને છે, એમાં આવી જાય છે. જોઈએ આગળ, મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી. મેં પહેલા જ વાત કરી કે મરાઠા અને નિઝામ બે વચ્ચે અંગ્રેજોએ લડાઈ કરાવી. મરાઠા શક્તિશાળી હતા, નિઝામનું લશ્કર કોઈ દિવસ એને પહોંચે એમ હતું નહીં, પણ છતાંય ઉશ્કેરાઈને આ લડાઈ થઈ ગઈ. એટલા માટે નિઝામે પોતાનું રાજ્ય બચાવવા માટે અંગ્રેજોની મદદ માંગી અને એના કારણે છે સહાયકારી યોજના સ્વીકારવી પડી. નિઝામને ભારે ખુવારી એટલે નુકસાન વેઠવું પડ્યું, ભોગવવું પડ્યું. આથી તેણે સૌથી પહેલા આ યોજના સ્વીકારી. સૌપ્રથમ સહાયકારી યોજના કોણે સ્વીકારી? તો કે હૈદરાબાદના રાજા નિઝામે. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલા જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું. મૈસૂરના વાઘ તરીકે આપણે જેને ઓળખીએ છીએ શાસક એટલે ટીપુ સુલતાન તરીકે આપણે એને ઓળખીએ છીએ. એના પિતા સાથે આ ટીપુ છે એ નાનપણથી લડાઈમાં છે જોડાતો અને અંગ્રેજોની જેના પર ધાક હતી એવો આ શાસક. પણ કહેવાય છે ને, સામી છાતીએ જે અંગ્રેજો ન પહોંચે ત્યાં પીઠ પાછળ ઘા કરી અને પોતે રાજ્ય છે છીનવી લેતા એવો એક બહાદુર શાસક એટલે ટીપુ સુલતાન. મૈસૂરના વાઘ તરીકેની આપણે એને ઉપમા આપેલી છે. નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. મેં હમણાં જ વાત કરી કે મરાઠા સૌથી તાકાતવર રાજ્ય હતું. એના છેલ્લા જે પણ કઈ છે એ સરદાર છે નાના ફડણવીસ, એના અવસાન પછી મરાઠાઓને અંદરો અંદર લડાયા. મરાઠા સંઘો એટલે મરાઠાના જૂથો, સરદાર, એની વચ્ચે અંદરો અંદર છે લડાઈ ઝઘડા કરાવ્યા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ નીતિનો ભોગ બન્યા. ભાગ પડાવતા ગયા અને મરાઠા રાજ્યો પણ છે અંગ્રેજો ધીમે ધીમે લેતા ગયા. ક્યાં ક્યાં રાજ્યો લીધા? તો અયોધ્યા છે, ગોરખપુર છે, તાંજોર છે, કર્ણાટક છે, ફરુખાબાદ છે વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. કોઈને કોઈ કારણ આપી અને અંગ્રેજો એક પછી એક રાજ્ય છે લેતા જાય છે. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. સહાયકારી યોજના કેટલા વર્ષ ચાલી? તો કે 7 વર્ષ. 7 વર્ષમાં મોટા ભાગના રાજ્યો એવા હતા કે જે અંગ્રેજોએ પોતાના કબજામાં લઈ લીધા અને અંગ્રેજ સત્તાને સર્વોપરી એટલે કે સર્વશ્રેષ્ઠ બનાવી. જોઈએ અહીંયા નીચે તમને આપેલું છે વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય. વેલેસ્લી કઈ રીતે લડાઈ કરતો, સૈન્ય છે લડતો અને પાછળથી હુમલો કરતો. બાજુમાં ગવર્નર જનરલ વેલેસ્લીનો ફોટોગ્રાફ તમને પણ આપેલ છે. તો આ હતી વેલેસ્લીની સહાયકારી યોજના.